નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ડીસાના પમરુ ગામે શાળાને ગ્રામજનોએ કરી તાળાબંધી। છેલ્લા 6 માસથી આચાર્યની નિમણૂક ન થતા સ્થાનિકોમાં રોષ। શિક્ષણ વિભાગને રજૂઆત છતાં ઉકેલ ન આવતા સ્થાનિકોએ કરી તાળાબંધી। વાલીઓએ તાળાબંધી કરતા શિક્ષકો અને બાળકો ગેટ બહાર। આચાર્યની નિમણૂક થઈ હોવા છતાં હાજર ન રહેતા હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે। જ્યાં સુધી આચાર્ય કાયમી ન આવે ત્યાં સુધી તાળાબંધી માટે વાલીઓ અને સ્થાનિકો મક્કમ। અહેવાલ હરેશ ઠક્કર, ડીસા, બનાસકાંઠા। મારું નામ ચૌધરી વસરામભાઈ ગજાભાઈ, ગામ પમરુ, તાલુકો ડીસા, જિલ્લો બનાસકાંઠા। હવે અમારી રજૂઆત એવી હતી કે પમરુ પ્રાઇમરી સ્કૂલ 1 થી 8 ધોરણ છેલ્લા 8 મહિનાથી પ્રિન્સિપલ હાજર થતા નથી। તે જે પ્રિન્સિપલ માંગણી કરીને જે પમરુ ગામમાં આવ્યા છે એ ત્યાંથી છૂટા થતા નથી ને અહીંયા હાજર થતા નથી। વારંવાર ડીપીઓ સાહેબને રજૂઆત કરી, આવેદનપત્ર એસએમસી સભ્ય થ્રુ આપ્યું, સરપંચ સાહેબ શ્રી આવેદનપત્ર આપ્યું, ગામની રજૂઆત કરી, ટેલિફોનિક જાણ કરી, કાલે છૂટા કરીએ, આજે હાજર થાય, વારંવાર ટેલિફોનિક કરી, કોઈ હાજર થતા નથી। અમારા છોકરાનું ભવિષ્ય બગડે છે। એટલે સોમવારથી એક્ઝામ છે, અમે આજે આખું ગામ સમસ્ત ભેગું થઈને તાળાબંધી કરી છે। જ્યાં સુધી આચાર્ય સાહેબ હાજર નહીં થાય ત્યાં સુધી શાળા ખોલવામાં આવે નહીં। આજે તમે શું કરવા આવ્યા છો? આજે અમે ટીપીઓ સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે ગમે તે ધોરણે અમને આચાર્ય સાહેબ હાજર કરાવો। છેલ્લા 8 મહિનાથી આચાર્ય સાહેબ નથી। ઓકે, તમારું નામ? મારું નામ ચૌધરી વસરામભાઈ ગજાભાઈ, ગામ પમરુ, તાલુકો ડીસા, જિલ્લો બનાસકાંઠા। નામ? પરબતભાઈ લીલાભાઈ ખટાણા, ગામ પમરુ, શું માંગણી છે તમારી? જિલ્લો બનાસકાંઠા। અમારી માગણી એક જ છે કે સાહેબ આચાર્ય હાજર નથી થતા, નિમણૂક થઈ ગયા છે, અહીંયાથી વરાણથી છૂટા થઈને અહીંયા આવતા નથી। ફોન દ્વારા અમે કહીએ છીએ કે ભાઈ આવે છે આજ 6 મહિનાથી એ જ કામ ચાલે છે। આજે ટીપીઓ સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છે। ઓકે, તમે શાળાને તાળાબંધી પણ કરી છે? હા, શાળાની તાળાબંધી પણ કરી છે। ક્યાં સુધી રાખશો તાળાબંધી? તાળાબંધી આનો નિવારણ નહીં આવે ત્યાં સુધી।